અને સમાચારમાં આગળ વાત કરીએ તો હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે। ત્યારે આ તહેવારો નજીક આવતા રણછોડજીના મંદિરે દર્શન કરવાનું એક અનોખું મહત્વ રહેલું છે। ત્યારે ગુજરાતના સૌથી લોકપ્રિય એટલે કે દ્વારકા અને ડાકોર ખાતે વિવિધ મંડળો દ્વારા પગપાળા સંઘ કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ સંઘમાં જોડાઈને ચાલતા આ મંદિરે દર્શન કરવા જતા હોય છે। ત્યારે અમદાવાદમાં કાળીગામ ખાતેથી જયશ્રી દ્વારકાધીશ અને રબારી યુવક મંડળ દ્વારા કાળી ગામથી પદયાત્રી સંઘ ઉપાડવામાં આવ્યો હતો અને કહેવાય છે કે આ સંઘ છેલ્લા 50 વર્ષથી અવિરત ચાલીને દ્વારકા પહોંચે છે અને કાળી ગામના ભુવાજી શ્રી મુળજીભાઈ તથા ગામના આગેવાન એવા વાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં કાળી ગામના રબારી પટેલ ઠાકોર અને અન્ય સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક આ સંઘમાં જોડાઈ ધજા લઈ દ્વારકા જવા રવાના થયા હતા। હોળી ધૂળેટીના તહેવારોમાં રણછોડજીના મંદિરે દર્શન કરવાનું અનોખું મહત્વ રહેલું છે। ત્યારે ગુજરાતના સૌથી લોકપ્રિય દ્વારકા અને ડાકોર ખાતે પદયાત્રીઓ ચાલીને મંદિરે જતા હોય છે। ત્યારે અમદાવાદમાં કાળીગામ ખાતેથી જયશ્રી દ્વારકાધીશ અને રબારી યુવક મંડળ દ્વારા કાળીગામથી પદયાત્રી સંઘ ઉપાડવામાં આવે છે। આ સંઘ છેલ્લા 50 વર્ષથી અવિરત ચાલીને દ્વારકા પહોંચે છે। ત્યારે કાળીગામથી આજે ધજા લઈને દ્વારકા જવા માટે તેઓ રવાના થયા હતા। આ સંઘના આજે 50 વર્ષ થયા। સલંગ પહેલાં પોટલીયો સંઘ હતો અને કુદરતની ભગવાનની મરજી છે તે થોડો સંઘમાં થયો। મારે 200-250 માણસ જતું તો 100 માણસ જાય છે દર વર્ષે। હોળી પૂનમની ધજા હોય છે અમારા સંઘની અને ગામની દરેક સમાજની, પટેલની, રબારીની, ઠાકોર બધા મળીને, અને એની ભગવાનની કૃપા છે અને ગામ ઉપર એક કૃપા છે। આજ 50 વર્ષથી નિર્વિઘ્ન જઈ સુખ શાંતિથી ભગવાન પાછા લાવી દે છે। દર વર્ષે આખું ગામ જોડાયેલું જ છે આના હંગાત। ગામ અને અમારા 250 ઘર છે, બીજા ઠાકોરના ઘર છે, પટેલના ઘર છે, દરેક જોડાયેલું જ છે, કોઈ પાછું જુદું નહીં। એના સિવાય પાછા બીજા સંબંધીઓ ભેગા જોડાય છે, દરેક સમાજના બીજા સમાજના ભેગા જોડાય છે જે સંઘમાં આવવા માટે ઉત્સાહ કરે। 1976થી કાળીગામ રબારી સમાજના 2 ભક્તોથી ચાલુ થયેલું આજે કાળીગામના તમામ જાતિના લોકો આ સંઘમાં છેલ્લા આજે 50 વર્ષ છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક જાતિના લોકો આ સંઘમાં જોડાય। સંઘમાં જવા માટેની તમામ વ્યવસ્થા, ચોખ્ખું ઘી, ચોખ્ખું તેલ, બંને ટાઈમ તારું જમવાની વ્યવસ્થા અને ઓછામાં ઓછા 250 લોકો દર વર્ષે દ્વારકાધીશની ખૂબ જ કૃપાથી જોડાય છે અને આજ દિન સુધી આ સંઘમાં નથી કોઈ બીમાર પડ્યું, નથી કોઈ અકસ્માત થયો। આ ભગવાનની અસીમ કૃપા। કાળીગામ પગપાળા યાત્રા સંઘ છેલ્લા 50 વર્ષથી હોળી ધૂળેટીના તહેવારો પહેલા દ્વારકા જવા નીકળે છે અને ગામમાં તમામ સમાજના લોકો આ પદયાત્રામાં જોડાય છે। રબારી સમાજ, ઠાકોર સમાજ તેમજ પટેલ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ આ યાત્રામાં જોડાઈ દ્વારકાધીશના દર્શન કરવા જાય છે। છેલ્લા 50 વર્ષથી આ સંઘ નીકળે છે, પરંતુ ભગવાન દ્વારકાધીશની કૃપાથી એક પણ વાર કોઈને કોઈ કડવો અનુભવ થયો નથી। જય દ્વારકાધીશ। 1976માં મારા પિતાજી અને અમારા એક એમના બાપુ, મારા પિતાજીના માસીના દીકરા બે સાથે પગપાળા એકલા દ્વારકા ચાલતા ગયા હતા। એ 19 દિવસે દ્વારકા બંને પહોંચ્યા હતા અને પછી સાથે બીજા વર્ષે, ત્રીજા વર્ષે એમ કે 3 વર્ષે એ લોકો ચાલ્યા। પછી મારા પિતાજી દેવલોક પામ્યા। પછી ગામનો સાથ સહકાર અને કુટુંબનો સાથ સહકારથી આજ સુધી 50 વર્ષ ગામ સંઘમાં પૂરું કરે છે અને ભગવાન વિશદ માતાની ને કરદે માતાની દયાથી સુખ શાંતિ નિર્વિઘ્ન માતાજી દ્વારકાધીશ સુખ શાંતિ સંઘ પહોંચે છે અને સંઘનું આયોજન બી સારામાં સારું અમારા રાજુભાઈના તરફથી દર વર્ષે થાય છે અને સાથ સહકાર ગામનો સારો મળે છે। પટેલ, રબારી, ઠાકોર બધી કુંભનો અને સંઘ સુખ શાંતિ પહોંચે છે અને આ વખતે ધજા લક્ષ્મણજીની અને ધજા દ્વારકાધીશની 3 ધજાઓ દ્વારકાધીશ દર વર્ષે ચડે છે, એ ચડાવવાનું આયોજન છે। જય દ્વારકા। 13, 14 ને 15 જય દ્વારકાધીશ। અમારા ગામમાંથી 1976થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જાય છે। આજે પણ ગામના દરેક યુવાનો ઉત્સાહિત થઈ અને ગામના રબારી, પટેલ, ઠાકોર
પ્રજાપતિ બધા ઉત્સાહિત થઈને દ્વારકા ચાલતા દરેક જાય છે. આ વર્ષે બી 150 થી 200 માણસ છે. અને હોળી ઉપર અમારી 3 ધજા ગામની હોય છે. ટોટલ અમારી 12 ધજા આજીવન ધજાઓ છે ગામની. દરેક ધજા 100 વર્ષની નોંધાયેલી છે. એટલે ગામ ઉપર ભગવાન દ્વારકાધીશની મહેર છે. અને આવો નાવી આ રસ્તો ભગવાન દ્વારકાધીશ ચાલુ રાખે અને આવો નવો ઉત્સાહ લોકોના ગ્રામજનોને આપો એવું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. ત્યારે હોળી ધૂળેટી પહેલાં હજુ પણ આ જ રીતે પદયાત્રા ચાલુ રહે અને 100 વર્ષ સુધી આ જ રીતે પદયાત્રા નીકળે તેવી તમામ પદયાત્રિકોની આશા છે. કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ.